નમસ્તે વાલા ખેડૂત મિત્રો। તો ધીરુભાઈ, ડુંગળીનો ભાવ તાલ ટૂંક સમયમાં 1000 રૂપિયાની આસપાસ થઈ જવાનો છે। તો મગનભાઈ, તમે ડુંગળી વાવેલી છે કે નથી વાવેલી? આવી ચર્ચાઓ અત્યારે ઓટે બેઠા બેઠા તેજ બની ગઈ છે બજાર ભાવને જાણીને। તો એમાં ખાસ આજે વાત એ કરવાની છે કે ડુંગળીના બજાર ભાવ શું 1000 રૂપિયા થઈ જવાના છે? અત્યારે હાલમાં ડુંગળીના બજાર ભાવ કેવા છે? અને જે ખેડૂત મિત્રોએ ડુંગળીના પાકનું વાવેતર કરેલું છે એવા ખેડૂત મિત્રોને ડુંગળીના ભાવ કેવા મળવાના છે? કેમ કે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં જે પણ ભાવતાલની આગાહી કરવામાં આવે છે એ ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે 70 થી 80% પાકું રિઝલ્ટ મળે છે। એટલે ભાવતાલમાં આપણે સચોટ નિયંત્રણ પણ આપી રહ્યા છીએ। તો એની આજે ડુંગળીના ભાવતાલની વાતચીત કરવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ કે ખેડૂત છે તો જગત છે, એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકનું પેજ આપણું મહત્વનું છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો। તો વાલા ખેડૂત મિત્રો, ખાસ આજના વિડીયોમાં વાતચીત કરવાની છે ડુંગળીના બજાર ભાવને લઈને। કેમ કે ઘણા બધા પાકોની વાત કરીએ છીએ, એમાં સાથે ડુંગળીના પાક પણ મહત્વના હોય છે। તો એની આજે સચોટ માહિતીની વાતચીત કરવાની છે। તો અત્યારે સામાન્યપણે માર્કેટ યાર્ડમાં ડુંગળીનો પ્રભાવ ધીરે ધીરે વધતો જાય છે અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂત મિત્રોએ ડુંગળીના પાકનું વાવેતર સારું એવું પ્રમાણમાં કરેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને જે ઓરવીને મગફળી વાવેલી હતી એ મગફળી ઉધળી દીધેલી હોય તો એવા ખેડૂત મિત્રોને પણ ખેતર અને પડા ખાલી થયા હોય તો એવા ખેડૂત મિત્રો પણ ડુંગળી વાવવાનું વિચારી રહ્યા છે અને બેસ્ટમાં બેસ્ટ વિચાર છે। એમાંય ખાસ કરીને ગુલાબી પત્તી અને ઘાવેરિયા બિયારણનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે। તો આજે ખાસ એ જ વાત કરવી છે કે ડુંગળીના ભાવતાલ કેવા રહેવાના છે। તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે ગોંડલ જેવી નામાંકિત માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ 400 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। બિલકુલ સાચી વાત છે, પણ એમાંય ખાસ કરીને જે ખેડૂત મિત્રો એવી ધારણા બાંધીને બેઠા છે કે ભાઈ આ વર્ષે 1000-1200 રૂપિયા ડુંગળીના ભાવતાલ થઈ જાય તો ખૂબ સારું એવું ખેડૂત મિત્રોને વળતર મળે અને ખેડૂત મિત્રો માટે એ વિચાર હોવો જ જોઈએ। કેમ કે ભાવતાલ સારા મળે તો જ આપણી જેવા ખેડૂત મિત્રોને વધારે ફાયદો થાય। પણ મેઇન ખાસ વાત એ મહત્વની કરવાની છે, બધા ડેટાને એનાલિસિસ કરીને, બધા ડેટાને ઇન્ટરનેટ ઉપર સર્ચ મારીને કે ભાઈ સરેરાશ ડુંગળીના ભાવતાલ કેટલા રહી શકે તેમ છે। તો અત્યારે સામાન્યપણે ખેડૂત મિત્રો જોઈએ તો 450 રૂપિયાથી લઈને 500 અને 550 ને વધીમાં વધીને તો 600 રૂપિયા સરેરાશ ડુંગળીની બજાર રહી શકે તેવી શક્યતાઓ લાગી રહી છે। અત્યારે ભલે માર્કેટમાં 700 રૂપિયા 750 રૂપિયા ભાવતાલ હોય પણ સરેરાશ બજાર 500-600 રૂપિયા સુધી રહે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે 500 રૂપિયા જો ખેડૂત મિત્રો બજાર આવે તો ડુંગળીના બજાર ભાવ બહુ સારામાં સારા કહી શકાય। આ ડુંગળીના ભાવતાલમાં હજી પણ ચેન્જીસ આવી શકે છે, હજી પણ બજારમાં અદલ બદલ થઈ શકે તેમ છે। એટલે ડુંગળીના ભાવ ઘટવાની આશંકા ઓછી છે, પણ ડુંગળીના ભાવતાલનો પારો ટૂંક સમયમાં વધી શકે એવી પણ જાણકારી મળી રહી છે। તો આ રીતના ખેડૂત મિત્રો, જે ખેડૂત મિત્રોએ ડુંગળીનું વાવેતર કરેલું છે એ હોશે ઉમંગે આસાનીથી સારી રીતે ડુંગળી પકાવે અને સારું એવું ડુંગળીનું ઉત્પાદન મળે એ જ આપણે સૌની કોશિશ હોય છે અને સારા એવા બજાર ભાવ મળે એની માટે પણ આપણી કોશિશ હોય છે। તો બસ આપણને સારા એવા બજાર ભાવ મળે એવા જ આપણે વિચાર રાખીએ છીએ। તો આ રીતે ખેડૂત મિત્રો અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની તમામ માહિતી સોશિયલ મીડિયાના મારફતથી અને આધુનિક ટેકનોલોજીની સાથે તમને આપતા રહીશું। જોતા રહો હર રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી, હંમેશા ખેડૂત મિત્રોના સુખ દુઃખોની વાતોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।